ભાવનગર શહેરમાં આજે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેને પગલે ભાવનગર ફાયર વિભાગ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી। 14 એપ્રિલ 1944ના મુંબઈ ડોકયાર્ડમાં માલવાહક જહાજમાં ભીષણ વિસ્ફોટ દરમિયાન 66 જેટલા ફાયર જવાનો શહીદ થયા હતા, જેની સ્મૃતિમાં ફાયર ડેની ઉજવણી કરાઈ છે। આ સાથે શહેરમાં વિવિધ ઇમારતોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોને ફાયર સેફટી જાગૃતિ અંગે પણ કાર્યક્રમ પણ યોજાયા હતા। બોલો કંઈ થશે નહીં ડન ને ઠીક છે ભાસ્કર આવી જશે આવી ગયા પ્રદ્યુમનસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। 14 એપ્રિલ 1944ના રોજ બોમ્બે ડોકયાર્ડમાં ફોર્ટ સ્ટીફન નામના જહાજમાં માલવાહક જહાજ હતું, એમાં વિસ્ફોટક ભરેલું હતું અને બ્લાસ્ટ થતાં ફાયર ફાઇટિંગ કરવા માટે બોમ્બે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચેલ। એમાં 66 ફાયરના જવાનો શહીદ થયેલા હતા, જેના અનુસંધાને ફાયર ડે એની શહીદી માટે અને એની આત્માને શાંતિ મળે તેના માટે 14 એપ્રિલનો મનાવવામાં આવે છે, જેના અનુસંધાને ફાયર ટીમ દ્વારા આખો વીકમાં હવે અલગ અલગ બિલ્ડિંગોમાં મોકડ્રીલ આયોજન કરેલું હોય છે, જેથી પબ્લિકને અવેરનેસ કરવાની રહે અને જાનમાલની નુકસાન કઈ રીતના અટકાવવું બરાબર તે બાબતમાં માહિતી આપવામાં આવે છે।